તમે લોકો અહીંયા શું કરી રહ્યા છો? અભયંકર સાહેબ, આમની બીમારી તો મારા કરતા ખતરનાક લાગે છે. આ લોકો તો ઊંઘમાં વાતો પણ કરી રહ્યા છે. પપ્પાજી, અમે ઊંઘમાં વાતો નથી કરી રહ્યા. હા, અને અમે ઊંઘમાં ચાલી પણ નથી રહ્યા. અને અમે બંને બહારગામ પણ નથી જઈ રહ્યા. તો પછી એવડી આ બેગ લઈને ક્યાં આવેલા? પપ્પાજી, આ બેગ લઈને હું એકલો જઈ રહ્યો છું. પણ આ ટાઈમે અડધી રાત્રે? પપ્પા, અડધી રાત નથી થઈ, સવાર થવા આવી. સવારના 5 વાગવા આવ્યા. પણ એલા આટલી વહેલી સવારે ક્યાં આવેલા? પપ્પાજી, હું રાજકોટ જઈ રહ્યો છું. રાજકોટ? તારે સેમિનાર એટેન્ડ કરવાનો છે. બરાબર. હા, એ જ. આજુ કાર લેવા આવી ગઈ લાગી. ચલો પપ્પા, બાય બાય, મારે મોડું થાય. બાય. જય શ્રી કૃષ્ણ. ચાલો અભયંકર સાહેબ, હવે હું પણ રજા લઉં, થોડો આરામ કરી લઉં. આવજો. પપ્પા, તમે બંને આ સમય શું ગપ્પા મારતા હતા? એ તારો પપ્પો ગાંડો થયો છે. ગપ્પા મારું ની એ તારા હરાય. તો તમે બંને ભેગા કેવી રીતે થયા? રે આ તારો હારો નીંદરમાં ઊંધે પગે હાલતો મારા બેડરૂમમાં ઘરી ગયો તો. પછી એને લઈ ગઈ કૂતરાની બીક, એટલે અહીં સુધી મેલું આવ્યો. રિલેક્સ પપ્પા, થાય કોઈ વાર એવું. ચલો, ગુડ નાઈટ. હા, 1 મિનિટ બેટા, તારી પાસે કઈ પિંજરું છે? હશે. કેટલું મોટું? તારી માં પૂરાઈ જાય એવડું. તમે મમ્મીને પિંજરામાં પૂછો. અરે હું છે કહ્યું ના, જંગલના બધાય જનાવરના અવાજ સાંભળું છે એના મોઢેથી. પૂરી દેવી છે. શું પપ્પા તમે પણ? ચલો બાય, ગુડ નાઈટ. અરે તે તું જા, હુઈ જા. હું ભેંસું સાંભળતો હોવાની ટ્રાય કરીશ. એ ચકુડા, હાથ હટાવજો. ચા નાસ્તો કરી લે અને મને કહેજો, રાતના કેમ દરવાજો તે ખુલ્લો રાખ્યો તો? જવાબ દે. સાંભળતો નથી હું કાઈ પણ કહું છું. એ કાન છે કે બાફેલા બટાકા? તારે બોલવું પડશે. રાતનો દરવાજો તેમ ખુલ્લો રાખી દીધો તો કોક અંદર ઘરી જાત તો પછી આપણે કેટલી બધી મુસીબત થઈ જાત. મમ્મી પ્લીઝ મને વડવાનું બંધ કર. એક માણસ દિવસમાં કેટલી વડ ખાઈ શકે? મારો વડ ખાવાનો કોટો પૂરો થઈ ગયો છે. હે? કોઠો એટલે? કોટા, પ્રમાણ વડ ખાવાનું પ્રમાણ, કોટા. અને ઓલરેડી પપ્પા મને આ ટોપિક પર સવારથી વડી ચૂક્યા છે. બરાબર? એટલે આ સેમ ટોપિક પર વડીને પોતાનો ટાઈમ વેસ્ટ નહીં કર. મને છાપું વાંચવા દે. ઓહો, પેલા ઈ કે તારા પપ્પા ક્યાં ગયા? નાવા ગયા છે. આજે સોમવાર છે. મમ્મી ભલે તું મને ઈ કે આ છાપામાં હું વાંચ્યા કરે છે ક્યારનો? મમ્મી, હું મરણ નોંધ વાંચું છું. હાય ચૂપ બોલ દીકરા. શુભ મરણ નોંધ? એ ક્યાં હોય? પણ તારે મરણ નોંધ વાંચવાની જરૂર શું છે છાપામાં? અરે તારા દિવસો તો સુરતમાં જવાના છે. તું કાશી ક્યાં પૂગી ગયો? સુરતમાં હોવો જોઈએ, કાશી ક્યાં પહોંચી ગયો? મમ્મી તું શું બોલે છે? ઓલી કહેવત નથી કે સુરતનું જમણ અને કાશીનું મરણ? તો હમણાં તારા સુરતમાં જમવાના દિવસો છે અને તું કાશી પૂગી ગયો એમ? હા ઠીક છે સમજો. પણ હું કાશીમાં છું કારણ કે હું મરણ નોંધમાં નવો બિઝનેસનો આઈડિયા શોધું છું. એટલે પ્લીઝ હવે મને ડિસ્ટર્બ નહીં કર. હે? મરણ નોંધમાં કયો બિઝનેસ આવે એ તો મને કે? આમ કેમ કરે છે મમ્મી? હવે કોઈ માણસનું મૃત્યુ થાય તો અંતિમ યાત્રાથી લઈને શોક સભા સુધી કેટલી બધી વ્યવસ્થા કરવી પડે. તો આ બધી વ્યવસ્થા પૂરી પાડવાનો બિઝનેસ હું શરૂ કરવા માંગુ છું. ના ભઈડા, કોક મરી જાય એના પર આપણે કમાણી નથી કરવી. કેટલો ઓપસુકુની આ બિઝનેસ છે. અરે મમ્મી, આ તમે તને મરણ નોંધ કીધું ને એટલે તને એવું લાગે છે. હવે કોઈ ડોક્ટરની ટ્રીટમેન્ટ ફેલ જાય ને દર્દી મરી જાય તો શું ડોક્ટર એની ફીસ નહીં લે? કે પછી લોયર કેસ હારી જાય તો શું એ કેસના પૈસા નહીં લે? અરે પણ ઈ ડોક્ટર અને લાયર ની વાત અલગ છે ચકુડા. મમ્મી પહેલી વાત એ લાયર નથી, લોયર છે. અને મમ્મી કોઈ લોયર કેસ હારે ને તો એ કેસનું મરણ થાય, એ કેસના ક્લાયન્ટના સપનાઓનું મરણ થાય. અરે પણ આ દુનિયામાં બીજા કેટલા બધા ધંધા છે જે મરણ ઉપર નથી. આ તું બીજું કઈ વિચાર બાપા. પણ આ બિઝનેસ કેમ નહીં? અરે ચકુડા, તારામાં જે પ્રકારની બુદ્ધિ છે ને એટલે એને અને આ ધંધાને કોઈ મેચિંગ નથી એમ. આ મારા વખાણ હતા? હસતો. तो शेर भूखा होता है
तो पण कोई दी घास नहीं खाता है। हाँ तो शेर वेजिटेरियन नहीं होता है इसलिए घास नहीं खाता है અને આ વાત અહીંયા ક્યાંથી આવી? હું તને પાનો ચડાવું છું। શેર જેવી રીતે કોઈ દી ઘાસ ન ખાય ને એવી રીતે તારે મરણના ધંધામાં છે ને કમાણી ન કરવી, સમજ્યો? હા મમ્મી, હા થેન્ક યુ પણ મમ્મી મારે તત્કાલમાં કોઈ નવો બિઝનેસ આઈડિયા વિચારવો પડશે। અત્યાર સુધી કેટલું વિચાર્યું પણ એક બિઝનેસ આઈડિયા ના આવ્યો। અત્યાર સુધી આમ છે ને 10-12 બિઝનેસ આઈડિયા આવી જવા જોઈએ। એમાં તો એવું છે ને ચકુડા કે વાઘ એકલો ફરતો હોય બાકી ઘેટા વકરા ટોળામાં ફરે। અરે મમ્મી શું આડી અવડી વાત કરે તું પાછી? હું એમ કહું છું કે તું 10 આઈડિયાની ચિંતા નહીં કર। ઘેટા બકરા જેવા 10 આઈડિયા કરતા વાઘ જેવો એક આઈડિયા બહુ સારો, સમજ્યો? વાહ મમ્મી વાહ, આજે તો ફૂલ મૂડમાં લાગે જ ને કઈ। પણ આમ જૂના વિચારો કહેવાની બદલે કઈ મારી માટે નવો બિઝનેસ આઈડિયા વિચાર ને। એવું છે ને કે જૂની કહેવતો કેવી આમ સહેલી છે, આમ યાદ કરી કરીને બોલી દઈએ, પણ આ તારા બિઝનેસ આઈડિયામાં છે ને આમ નિરાતે બેસીને વિચારવું પડે એમ ચકોડા। બસ ક્યાં મમ્મી મારી માટે આટલું નહીં કરે? કંઈક તો વિચાર મારી માટે। એમ તો મને એક વિચાર આવ્યો છે પણ શું? અરે અધૂરો હશે તો હું આગળ વિચારીશ, પણ તું બોલ તો ખરી। અધૂરો નથી પણ થોડો ટાઈમ લાગશે એમ। તો એ બોલ તો ખરી। જો કોઈને કહેતો નહીં હો। પેલા છે ને એક બદામ લેવાની, ઓકે પછી છે ને એને ધીમે ધીમે ખાવાની। પણ આમાં બિઝનેસ જેવું ક્યાં આવ્યું? એ બદામ ખાઈને પછી બિઝનેસ આઈડિયા વિચારવાનો, આમ આવી જાય, સમજ્યો? અરે પણ તું ક્યાં જાય છે મમ્મી? તારા માટે બદામ લેવા। હે ભગવાન। ચોર નથી તો મોર છો। મારી ટોકા કરવા આવ્યો છો। ટેહુ નથી જોવા દેવાની તને। કોણ છે આ ગાંડી? ક્યાં જાય છે ચોર? એ હું ચોર નથી। બધા ચોર એમ જ કે ચોર નથી, તું ચોર છે। અરે કઈ જબરદસ્તી છે કે? હા શું આ? હું તને જવા નથી દેવાની હો। મારો હાથ છોડો માજી। માજી? હું તને માજી દેખાઉં છું? હા તો દાદીમાં। હું તને દાદીમાં દેખાઉં છું? બા તને મૂકવાની નથી। તો હું તો હવે હિરોઈન કહું તમને? ઈ ચાલશે। હિરોઈન ની પરદાદી। મમ્મી ક્યાં ગયો ચોર? મમ્મી બહાર જઈને પકડા પકડી રમો તો। આપણે પકડા પકડી રમી રહ્યા છીએ। મમ્મી કોણ છે આ માણસ? અરે આ ચોર છે। બારીમાંથી ઘરમાં ઘૂસતો તો। અરે હું ચોર નથી। મેં કીધું ને તું ચોર જ છો। બારીમાંથી ઘરમાં ઘૂસતો તો મને જોઈને ભાગવા ગયો। મેં આમ પકડી લીધું, પકડી રાખ્યો, પણ અંતે મારો હાથ છોડાઈને ભાગ્યો। પકડ એને પકડ। શું મમ્મી તું પણ યાર? અરે મારી વાત માનો, હું ચોર નથી। મેં કીધું ને ચોર છો। તારા પપ્પાને બોલાવો। હા બોલો પપ્પા જલ્દી બહાર આવો તો।
ક્યાં રાઈટ છે? રોટલી વળી નાવા જ જતો તો. આ કોણ છે હરગવાની સિંહ? આ ચોર છે. ક્યાંની તો બૂમો નાખું છું. એવું ચોર નથી. ચૂપ! ગીતાએ કહી દીધું એટલે કહી દીધું. ભડાકે દઈ દઈશ. અરે આ મારી બંદૂકડી લાવ. તો આ વેલો નહીં હાલે. અક્કલ મઠી, આ વીણામાંથી ગોળીઓ છૂટે ના. તો વીણા તારા માથામાં માર અને મારી બંદૂકડી લાવ. આ રખાઈ મરી ગઈ. કોણ ખાધું? અરે આ ચોર છે. ક્યાંની બૂમો તો નાખું છું. અરે હું પણ બૂમો પાડું છું ક્યારનો. હું ચોર નથી. એલે બોલ, કોણ છે તું અને કઈ ટોળકીનો મેમ્બર છે તું? અલ-કાયદા? ના ના, મને તો લાગે છે કે આ બુર્જ ખલીફાનો મેમ્બર છે. બુર્જ ખલીફા હું છે એની તને ખબર છે? તમે મને શું કરવાને વઢો છો? આ છે બુર્જ ખલીફાનો મેમ્બર. એને પૂછો. અરે એ મમ્મી, બુર્જ ખલીફા દુબઈનું એક બહુ મોટું બિલ્ડિંગ છે. કઈ આતંકવાદીનું સંગઠન નથી. અરે હું શું કહું છું જરા સાંભળો તો ખરા. એલે હું કરવાને સાંભળીએ. તું અમારા ઘરમાં ઘરી ગયો છે, અમે લોકો તારા ઘરમાં નથી ગયા. અરે હું ગુસ્સો નથી. આ આંટી મને ખેંચી લીધો. મારો હાથ છૂટો ન પડી જાય એટલે હું ભાગીને અહીંયા આવી ગયો. ઓહો, એટલે હું તને ખેંચવા તારે ઘેર આવી હતી? એલી ગીતા, તને આના ઘરની ખબર છે? ના, પણ એને ખબર છે કે આપણું ઘર ક્યાં છે. મને નથી ખબર આ કોનું ઘર છે. એલા પાછો બોલ્યો. અરે ભાઈ, તે પાણીનો ગ્લાસ કેમ ઢોળ્યો? અને મારી માં હું કરતો તો? અને કઈ ટોળકીનો તું મેમ્બર છે? પાણીનો ગ્લાસ. મારી મારી મારી. અરે જો હું ડોક્ટર પાર્થ શાસ્ત્રીને મળવા માંગુ છું. કોણ ડોક્ટર પાર્થ શાસ્ત્રી? અરે પાર્થ શાસ્ત્રી આપણા જમાઈ પાર્થ કુમાર. એમની અટક શાસ્ત્રી છે. હા એ જે શાસ્ત્રી સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર પાર્થ શાસ્ત્રી. હું એમની પેશન્ટ છું. તું એની પેશન્ટ છો? હા. તો મારી હરિયામાં ઊભી કેમ છો? ઘડીક ટાઢી થઈને બેહી જા. હું છે ને, હું હમણાં 4 રોટલી બાકી છે ને એને વણી નાઈને આવીશ. પછી તને પાર્થ શાસ્ત્રી પાસે હું લઈ જઈશ. ત્યાં સુધી ટાઢી થઈને બેઠી રહેજે અને આને તું લઈ લે. વીણું મને આપી દે અને તું ઊભું રહેજે અને તું ઊભી રહેજે. હું હમણાં રોટલી વણી નાઈ ધોઈને આવું ત્યાં સુધી આઈને બેઠી રહેજે. શું છે? અરે હમણાં ક્લિયર તો કર્યું ને હું ચોર નથી. ઈ તો બંદૂક ને કહું છું એમ. અરે દિવાકર, ઘરમાંથી બહાર નીકળ. કાકા થોડા ટાઢા પડો ને. માણસ ઘરમાંથી બહાર આવે 2-4 મિનિટ લાગે. બિહેવ યોરસેલ્ફ. અરે દિવાકર, ઓ ભાઈ ઓય શું છે આ? આટલી બધી બૂમો પાડવાની શું જરૂર છે? હું કોઈ બેરો નથી. મને ખબર છે તું બેરો નથી, પણ મારી પાસે ટાઈમ નથી ને ફુરસત નથી. એક મિનિટ. હું બોલું છું ને, ઘડીક મૂંગો રહેજો. અને એલા એ દિવાકર, આ બધું શું છે? કઈ તું મારા ઘરમાં ઓળનોતરો કરી જા, કઈ તારા મહેમાન મારી ઘરે પોગી જાય અને હવે તારા પેશન્ટ મારા ઘરે પોગી જાય છે. એટલે તું સમજે શું હે? મારું ઘર કઈ ધર્મશાળા છે? નથી તો બનાવી દો ને. આપણને તમારા સંદીપને બિઝનેસની જરૂર જ હોય છે. એને કામ મળી જશે. એટલે આ મજાકનો સમય નથી હો. હું પણ મજાક નથી કરતો. તો ઠીક. હવે હું બોલું. એ ભાઈ બોલ, તું બોલ. આમને શું પૂછે છે? તારે કંઈ પણ બોલવું હોય ને તો તારે આમની પરવાનગી લેવાની કોઈ જરૂર નથી, સમજો ને. આ મારું ઘર છે. અહીંયા હું તને પરમિશન આપું છું બોલવાની. બોલ. એટલે એ દિવાકર, મને ખબર છે કે આ તારું ઘર છે, પણ આ તારો પરોણો છે ને પેલા મારા ઘરમાં આવ્યો તો હું ઘરી ગયો તો. તમારા ઘરની વાત છે ને, તમારા ઘરની વાત છે ને, તમે જાણો. મેં તમને હમણાં જ કહ્યું ને કે આ મારું ઘર છે. અહીંયા હું જે કહીશ ને એ જ થશે. એન્ડ ધેટ્સ ફાઇનલ. ઇટ્સ એન ઓર્ડર. તું બોલ. એટલે તું મૂંગો મરજે અને તું બોલે એટલે હું કયું નો આવીને તારી આરે અહીંયા લમણાજી કરું છું. એટલે તને શું લાગે છે હું અક્કલ મઠો અને મૂર્ખો છું એમ? અભ્યંકર, તમારો આ એક ગુણ છે ને મને બહુ જ ગમે છે. તમે પોતાની જાત માટે એટલા સ્પષ્ટ છો ને, તો હવે હું વધારાનું શું કહું. તું ઘરે બેઠા મારું અપમાન કરે છો?
તો આટલી મામૂલી વાત માટે હું તમને કઈક હિલ સ્ટેશન થોડે લઈ જાઉં? તું ઘરે બેઠા મારું અપમાન કરે છો? તો આટલી મામૂલી વાત માટે હું તમને કઈક હિલ સ્ટેશન થોડે લઈ જાઉં? એલા, તારા ખર્ચે હું હિલ સ્ટેશન તો હું અહીંના વડોદરાના રેલવે સ્ટેશન ન આવું. બરોડા રેલવે સ્ટેશન? અરે હું તો તમને બરોડાના બસ સ્ટેન્ડ પર પણ ના લઈ જાઉં. તને તો ઘરમાંથી બાયણે કાઢવા જેવો જ નથી. હવે તમારું શું છે? મારા હરા શું થયું? અરે યાર, અરે આ એરિયામાં કોઈ નોર્મલ માણસ પણ રહે છે કે નહીં? એક મિનિટ, તમારે કોનું કામ છે? નોર્મલ માણસનું. તો અહીં ખોટા આવી ગયા છો. એ ભાઈ પ્લીઝ પ્લીઝ તમે મને બોલવા દો ને યાર. તમે બંને બોલો છો ને ત્યારે કોઈ ભળતા જ ટોપિક ઉપર ફસવા માંડો છો, બોલવા માંડો છો. જુઓ, મારું નામ અમિત છે, અમિત કુલકર્ણી. મૂળે મહારાષ્ટ્રીયન છું અને બરોડામાં રહું છું. ડોક્ટર પાર્થનો પેશન્ટ છું હું. આ બરોડામાં સુભાનપુરા રોડ ઉપર રહું છું. પરિણીત છું, પણ મારી પત્ની પૂનામાં રહે છે. મારી માતૃભાષા મરાઠી છે, પણ ભાંગ્યું તૂટ્યું ગુજરાતી બોલી લઉં છું. अहो भांगला तुटला नहीं, तुम्ही खूप चांगला गुजराती बोलतात. એ તું છે ને મરાઠી બોલીને એની સાથે વાલની થાય છે. આહો આહો, એને કહ્યું ને કે એને ગુજરાતી આવડે છે. वाला દીવા, તમે જરા શાંતિ રાખો. ભાઈ તમે ખૂબ સરસ ગુજરાતી બોલો છો. હા બોલો. એમ ખૂબી આભાર તમારો. હું આ એરિયામાં આવીને પછી તમે પેલો નોર્મલ વ્યક્તિ છો જે નોર્મલી વાત કરી રહ્યો છે. બાકી આ બંને તો એકબીજાને જોઈને ભસવા જ માંડી છે. માંડી? એ લોકોને છોડો ને, તમે તમારી વાત પૂરી કરો. હું એમ કહેતી હતી કે હું છે ને ડોક્ટર પાર્થની પેશન્ટ છું અને ડોક્ટર પાર્થ મારી ડોક્ટર નથી. તો વયો જાય ને. આ કાકાને ટાલ ઉપર ઢાંકવા માટે એક કપડું આપો ને, તડકામાં બહુ ગરમ થઈ જાય છે. અરે મને પૂરું બોલવા તો દો. હું એમ કહેતી હતી કે ડોક્ટર પાર્થ મારી ડોક્ટર નથી, મારી દેવતા છે, દેવતા. અને મારી માટે છે ને એને મળવું બહુ જરૂરી છે અત્યારે ને અત્યારે. એ મને જો નહીં મળી ને તો હું બરબાદ થઈ જઈશ. એને મળવું બહુ જરૂરી છે અત્યારે ને અત્યારે. એ મને જો નહીં મળી ને તો હું બરબાદ થઈ જઈશ. અચ્છા અચ્છા, જો ભાઈ તારી જે ડોક્ટર પાર્થ છે ને એ ઘરમાં નથી, એ બારગામ ગઈ છે. કોણ નથી? પાર્થ ક્યાં ગયા છે? બારગામ. એલા મળજો, આ મને વાયડી પૂંછલું લાગે છે. ડોક્ટર પાર્થ ક્યાં છે? મારે એમને મળવું છે, મારે અત્યારે મળવું છે અભી હાલ. અને જો હું એમને નહીં મળી ને તો હું અત્યારે બધું ખેદાન મેદાન કરી નાખીશ. હું બધું તોડી ફોડી નાખીશ. હું તો બુલડોઝર ચલાવીશ. મારે એમને મળવું છે, અત્યારે જ મળવું છે. ક્યાં છે પાર્થ? ક્યાં ગઈ છે? અરે ભાઈ આમ ન ઉકળો, શાંતિ રાખો. જો શાંતિ રાખો, તમારી જે ડોક્ટર પાર્થ છે ને એ 2 દિવસ પછી આવવાની છે. 2 દિવસ? 2 દિવસ? અરે બે દિવસમાં તો હું શું કરી નાખીશ મને પોતાને ખબર નથી. હું બધું બરબાદ કરી નાખીશ. તમે મને સમજતા નથી, તમે ઓળખતા નથી મને. એક મિનિટ, શું કહેવાનું માંડ્યું છે? બરબાદ કરી નાખીશ. અરે અમે લોકો અહીંયા તારી સાથે સજ્જનતાથી વાત કરી રહ્યા છીએ, સજ્જનતાથી વર્તી રહ્યા છીએ અને તું અમને ડરાવે છે. ચૂપ થઈ જા એકદમ. મને ચેલેન્જ એ તો તમે લોકો છે ને મને હજી ઓળખતા નથી. અમિત સાપંગા મારું પ્લીઝ જો તમે લોકો સમજતા નથી. મારી માટે ડોક્ટર પાર્થને મળવું બહુ જરૂરી છે અત્યારે. પ્લીઝ જો મારી વાત સાંભળ. તમે બંને જણા 1 મિનિટ આનું ધ્યાન રાખો, હું કલાકમાં આવ્યો. પ્લીઝ હવે તું કે અમે આગા જઈએ કે તારા ઓર આવીએ? અરે વેવાઈ, આ ચાકુ બતાવીને આપણને રિક્વેસ્ટ કરે છે કે ધમકી આપે છે, કઈ સમજાતું નથી. પ્લીઝ હવે તું કે મારા ભાઈ કે તું ટાઢો પડી જાય એવું અમે લોકો શું કરીએ? ડોક્ટર એ લાગી જશે. પણ એલા ચાકુ તો ઊંધું છે. આપણને વાગી જશે એમ કે છે.